ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. આપણે આવી પહોંચ્યા છે નડિયાદ મુકામે શ્રી છાંગેશ્વર મહાદેવના અતિ પ્રાચીન મંદિરે સ્વયંભૂ, અને ત્યાં આપણે ચંદ્રેશભાઈ પટેલ આ મંદિર વિશે ઇતિહાસ જણાવશે. આ મંદિર 1400 વર્ષ પહેલાં વણઝાર રાવે પુણ્યવાર તળાવ આ મંદિર બનાવ્યું. આરસપાળા કરતા નહોતા, એને કોઈ બારણા બી નહોતા, ખુલ્લું મંદિર હતું. આગળ કોઠીઓ હતો મંદિરનો. પછી વર્ષો પહેલાં અહીંયા આગળ નડિયાદની પબ્લિક આવતી હતી, પણ જંગલ જેવું વાતાવરણ હોવાથી બહુ ઓછા લોકો આવતા હતા. જંગલ જેવું વાતાવરણ હોવાથી એટલે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં આગળ બાજખેડાવાળા બ્રાહ્મણોને આપ્યું. એમના પૂર્વજોને, એમના પૂર્વજે સેવા ચાકરી કરી. આપણે આવી ગયા છે શ્રી બાજખેડાવાળા જ્ઞાતિ સમાજના શ્રી છાંગેશ્વર મહાદેવના મંદિરે. મંદિરનો પરિસર ગર્ભગૃહમાં જઈ રહ્યા છે. જય સિયારામ. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાલક્ષ્મી નારાયણ દેવ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. આપણે આવી પહોંચ્યા છે નડિયાદ મુકામે શ્રી છાંગેશ્વર મહાદેવના અતિ પ્રાચીન મંદિરે સ્વયંભૂ, અને ત્યાં આપણે ચંદ્રેશભાઈ પટેલ આ મંદિર વિશે ઇતિહાસ જણાવશે. આ મંદિર 1400 વર્ષ પહેલાં વણઝાર રાવે પુણ્યવાર તળાવ આ મંદિર બનાવ્યું. આરસપાળા કરતા નહોતા, એને કોઈ બારણા બી નહોતા, ખુલ્લું મંદિર હતું. આગળ કોઠીઓ હતો મંદિરનો. પછી વર્ષો પહેલાં અહીં આગળ નડિયાદની પબ્લિક આવતી હતી, પણ જંગલ જેવું વાતાવરણ હોવાથી બહુ ઓછા લોકો આવતા હતા. જંગલ જેવું વાતાવરણ હોવાથી એટલે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં આગળ બાજખેડાવાળા બ્રાહ્મણોને આપ્યું. એમના પૂર્વજોને, એમના પૂર્વજે સેવા ચાકરી કરી.